હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જે આપણે એક દુઃખની વાત છે, કારણ કે અમારા કુટુંબી મોટા ભાઈ મગનભાઈ શિવરામભાઈ મહેતા સ્વર્ગસ્થ થયા એનું આપને ઘણું દુઃખ છે. હમણાં આપણા વિડીયો 2 દિવસથી આવતા નથી અને 12 દિવસ 10 દિવસ આપણા વિડીયો બંધ રહેશે, કારણ કે આવી દુઃખની ઘડી આવી હોય એટલે આપને વિડીયો ઉતારવો ગમે નહીં. અને અમે આખો પરિવારને હારે જ હોય, આખો દિવસ બધા ભેગા બેહીને જમી અને મહેમાન આવે એને હાચવવાના, ત્યાં રહેવાનું. અને આવો દુઃખનો સમય હોય તો ભાઈઓ એકબીજા હાડે મળીને બેહવાનું હોય એમ. કારણ કે 12 દી અમારે કુટુંબને આખા ભેગા બધા બેહી ભેગા જમી 12 દી બધું ભેગું જ હોય, એકઈ દી અલગ ન હોય. એટલે અહીંયાની આપણે દુઃખમાં ભાગ લેવો પડે. સવારના 7 થી સાંજે ઘરે 7 વાગે આવવાનું હોય, બધા ન્યા હોય. એટલે આપણે હમણાં વિડિયા બંધ રહે, પ્રિયા ને બધું પતશે ને પછી આપણા વિડિયા ચાલુ થાય. એટલે ઘણી કોમેન્ટ મેં વાંચી હતી કેમ તમારો વિડીયો નથી આવ્યો, એટલે અમારો વિડીયો હજી આવશે નહીં. આપણા વિડિયા જોતા હોય અને એને એવી લાગણી હોય તો જ આપણે કોમેન્ટ કરે અને ફોન આવે, કારણ કે ફોનમાં મને વાત થઈ ઘણા કે કેમ વિડીયો નથી મૂકતા. પણ આપણા સબસ્ક્રાઈબરનો આપને ખૂબ સપોર્ટ મળ્યો, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. પણ ફરીથી આપણે 10 દિવસ પછી બધાની લાગણી અને માગણી અને અમારું જે રેગ્યુલર વ્લોગના શૂટિંગ હોય એ આવવા મળશે. એટલે સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર. અને આવું તો અમે નહોતું ધાર્યું, કારણ કે એટેક વસ્તુ છે એ કોઈને ખબર ન હોય, કારણ કે અમે અહીંયા પછવાડે જ રહેશે મારા જેઠ ને, અને ત્યાં બેઠા બેઠા જ બિચારાને એટેક આવી ગયો. એટલે કોઈને ખબર નહોતી કે આવી રીતના બિચારા વયા જાય હાજે હારા એમ. અને એટેક વસ્તુ એવું છે કોઈને ખબર જ ન હોય, કોઈ ધારી શકે કે કઈ કોણ વયું જાય એમ. એટલે એના કેટલા વર્ષ થયા હતા આપણે મગનભાઈના? એટલે અમારા ભાઈ મગનભાઈને ઉંમર 74 વર્ષ થઈ અને જિંદગી બહુ સારી જીવા, પણ કુદરત પાસે કોઈનું હાલે નહીં અને બેઠા હોય તો સારું. પણ હુમલો વસ્તુ એવી છે ને કે હરતા ફરતા વહી જાય ને એને એકઈ ન પોગે, નહીં દવાખાને જવું, નહીં કઈ સેવા કરવી, નકર કોઈ ખાટલે મહિનો 2 મહિના પડે ને તો એ બધી વસ્તુ અઘરી છે. એટલે જિંદગી કેવી જીવાય મોત સુધરે ની ઉપર નક્કી થાય. એટલે સારી જિંદગી જીવી ગયા મોતે સુધરી ગયું.